વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રથમ વખત સ્વદેશી વિમાન વાહન જહાજ ISN વિક્રાંતને નેવીને સોંપ્યું. ISN વિક્રાંતની ખાસ વાત એ છે કે તે સ્વદેશી યુદ્ધનું જહાજ છે. તેને 2009માં બનાવવાની શરૂઆત કરી હતી. હવે આ નેવીના 13 વર્ષ પછી મળ્યું છે. આ સાથે PM મોદીએ નેવીના નવા ચિહ્નનું પણ અનાવરણ કર્યું. નૌકાદળનું નવું ચિહ્ન અને વસાહિત ભૂતકાળનું દૂર કરવામાં અને ભારતીય મેરીડ હેરિટેજને સજ્જ છે. PM મોદીએ કહ્યું, આજે ભારત વિશ્વ દેશોમાં સામેલ થઈ ગયો છે જે સ્વદેશી ટેકનોલોજી સાથે આટલું વિશાળ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કેરિયર બનાવે છે. આજે ISN વિક્રાંત દેશને એક નવો આત્મવિશ્વાસથી ભરી દીધો છે. દેશના નવો આત્મવિશ્વાસ પેદા કર્યો છે. PM મોદીએ કહ્યું કે આજે ભારતમાં કેરળના દરિયા કિનારે દરેક ભારતીયને એક નવો અભ્યાસ સૂર્યોદયની સાક્ષી છે. INS વિક્રાંતને આયોજિત આ વેન્ટ વિશ્વ પર ભારતની ઉભરાતી ભાવનાઓનો એક અવાજ છે. વિક્રાંત વિશિષ્ટ છે, વિષય પણ છે. વિક્રાંત વિરાટ છે, વિક્રાંત પણ ખાસ છે. વિક્રાંત માત્ર યુદ્ધનો જહાજ જ નથી, તે 21મી સદીનો ભારતની સખત મહેનત અને પ્રભાવ અને પ્રતિબદ્ધતાનો પુરાવો છે. PM મોદીએ કહ્યું, જો લક્ષ્ય ટૂંકા હોય તો મુસાફરી લાંબી હોય, મહાસાગર હોય અને પડકાર અનંત હોય તો ભારતનો જવાબ છે વિક્રાંત. વિક્રાંત એ સ્વતંત્ર અમૃતનું અનુપમ અમૃત છે. વિક્રાંત એ ભારતનો આત્મનિર્ભર બનાવવાનું અનોખું પ્રતિબંધ છે. ભારતીયના નૌકાદળની નિશાનીમાં પણ બદલાઈ ગઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજ નવા ચિહ્નનું અનાવરણ કર્યું. નવા ચિહ્નના ટેસ્ટ જોઈન્ટ કોષ દૂર કરવામાં આવ્યો છે. હવે ડાબી બાજુ તિરંગો બનાવવામાં આવ્યો છે. અશોકનું ચિહ્ન અને તેની ડાબી બાજુ વાદળી પુષ્પભૂમિ અને સોનાના રંગમાં બનાવવામાં આવ્યું છે. તેની નીચે સંસ્કૃત ભાષામાં સનો વર્ણન લખ્યું છે. તો આજના સમાચારમાં મિત્રો બસ આટલું જ. આવા જ ન્યૂઝ સમાચાર સાંભળવા માટે મિત્રો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો. જય હિન્દ, જય ભારત.